બનાસ ડેરીના સહયોગથી જળ સંચય અભિયાન શરૂ। વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે ડીસા તાલુકાના નાગફણાથી સુજલામ સુફલામ જળ સંચય અભિયાન 2025નો શુભારંભ કરાયો। ખેડૂતો તથા આવનાર પેઢી માટે પાણી અને પ્રકૃતિને બચાવવાનું કાર્ય કરવાનું કામ બનાસકાંઠા જિલ્લામાં ચાલુ કરવામાં આવ્યું છે, જેના કારણે ખેડૂતોમાં હર્ષની લાગણી છવાઈ છે। एक अपना जेटला जूना बोर है, जेटला जूना बोर बंद थी गया ए बोर ने रिचार्ज करवा माटे सरकार पैसा आपे, लगभग 90% जेटलो खर्चो सरकार करे ए भी एक दरखास्त राज्य सरकारे मूकी એટલે સીધી સીધું પાણી નહીં વાળી દેવાનું। માની લો કે આપણો બોર થોડો દૂર છે, થોડો ઊંચાળો છે, પાણીનું વેણ થોડું નીચાળું છે, तो નીચાળેથી ઊંચાળું પાણી ખીચી રીતે આવે ને આપણે બોર પહેલા કરતા ઊંચાળા પાણી ના ભરાય ને એટલે મોટા ભાગે ખેતરમાં ઊંચાળો ભાગવા નહીં કે બોર કરતા હવે અહીંયા પાણી સીધી રીતે લઈ ગયું। સરકારે એવી વ્યવસ્થા કરી છે કે થોડું દૂર હોય તો ત્યાંથી પાઇપલાઇન નાખીને પાણી લાવવું અને પાઇપલાઇન નાખી ત્યાં પણ એક મોટી કુંડી બનાવી, જે પાણી છે ત્યાંથી પાણીની પાઇપલાઇન નાખવી અને બોર ઊંચાળો હોય ને તો એનો 20-25 ફૂટ નીચે પાઇપ ઊભી મૂકવી, એટલે એનો ખર્ચો પણ રાજ્ય સરકાર આપે। ત્યાં પણ કપચી ભરવાથી કરી મેટલ કરવા સુધીની વ્યવસ્થા કરવાની થાય તો એમાં પણ સરકાર એની પણ નાણાકીય જોગવાઈ કરી છે, એટલે આપણે આપણી ધરતી ઉપર ધરતી માતાને ફરી પાછું પાણી આપણે આપી શકીએ। એક કામ આ। બીજું કામ, તળાવ ખોદવા માટે સરકાર પૈસા આપે, ડેરી એમાં મદદ કરે, ગામ સહયોગ આપે, બધાય ભેગા થઈને આપણી ધરતીનું પાણી જે વરસાદમાં આપણે 3 વર્ષે 4 વર્ષે એક વખત તો એટલું બધું પાણી આવે ને કે પાણી અહીંથી વહી જાય, બહાર નીકળી જાય, આપણા તળાવે ભરી જાય, ખેતરો ભરી જાય, પાળા તૂટીને બહાર પાણી જતું રહે। એ પાણી 3-4 વર્ષમાં એક વખત એવું હોય છે કે 4-5 વર્ષ ચાલી રહે એટલું પાણી હોય। 5 વર્ષ આપણે સિંચાઈ કરીએ તો પણ ચાલી જાય એટલું બધું પાણી આપણું અહીંથી રણમાં જાય, રણમાં થઈને દરિયામાં નીકળી જાય। તો આ પાણીને આપણે બચાવી રાખવા માટે एक काम थी पूરું नहीं થાય। एक તળાવ ઊંડા કરવાનું કામ, બીજું જૂના બોર તાજા કરવાનું કામ, ત્રીજું જે પાણીનું વેણ વધારે છે, જે પાણી વધારે વહેતું હોય છે એવી જગ્યા પર નવા બોર બનાવીને એનું પાણી જમીનમાં ઉતારવાનું કામ। તે નવા બોર કરીને પણ પાણી તે અઠવાડિયું 10 દિવસ પાણી હેઠતું હોય, ભરી રહેતું હોય તો ત્યાં પણ પાણી આપણે જમીનમાં ઉતારવાનું કામ કરવું છે।